કચ્છની અંદર બહુ ચર્ચિત કેસ જેની અંદર એક મહિલા કોન્સ્ટેબલ છે તેને પોલીસ કર્મચારી હવે જેલ હવાલે થઈ ચૂકી છે। નીતા ચૌધરી જેનું નામ છે તે હવે પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવી અને હવે તેને જેલ હવાલે કરવામાં આવી છે। સસ્પેન્ડેડ નીતા ચૌધરી આખરે જેલ હવાલે કરવામાં આવી છે। એટીએસે ફરાર નીતા ચૌધરીને લીંબડી નજીકથી ઝડપી પાડી હતી ગઈકાલે, ત્યારે હવે ટ્રાન્સફર વોરંટના આધારે ભચાઉ પોલીસને તેને સોંપવામાં પણ આવી ચૂકી છે। તો આ સાથે જ ભચાઉ પોલીસે નીતા ચૌધરીનો કબજો પણ મેળવી લીધો છે। કબજો મેળવી અને નામદાર કોર્ટમાં તેને રજૂ કરવામાં આવી છે। ભચાઉ કોર્ટ દ્વારા નીતા ચૌધરીને જેલ હવાલે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને તેને જેલ હવાલે કરવામાં આવી છે। કચ્છની અંદર બહુ ચર્ચિત કેસ જેમાં સસ્પેન્ડેડ મહિલા પોલીસ કર્મચારી આખરે જેલને હવાલે કરવામાં આવી છે। સસ્પેન્ડેડ નીતા ચૌધરી જેલને હવાલે થઈ છે। જો કે તે ફરાર હતી ઘણા લાંબા સમયથી, ત્યારે એટીએસે ફરાર નીતા ચૌધરીને લીંબડી નજીકથી ઝડપી પાડી હતી। ટ્રાન્સફર વોરંટના આધારે ભચાઉ પોલીસને તેને સોંપવામાં પણ આવી છે। ત્યારે ભચાઉ પોલીસે નીતા ચૌધરીનો કબજો મેળવી અને ત્યારબાદ તેને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા નીતા ચૌધરીને આખરે જેલ હવાલે કરવામાં આવી છે। તો ગઈકાલે નીતા ચૌધરી જે ઘણા લાંબા સમયથી ફરાર હતી તે આખરે એટીએસના સકંજામાં આવી ચૂકી છે અને લીંબડી નજીકથી તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે। ત્યારે ટ્રાન્સફર વોરંટના આધારે ભચાઉ પોલીસે તેને સોંપણી કરી હતી અને ભચાઉ પોલીસે આખરે નીતા ચૌધરીનો કબજો મેળવી અને નામદાર કોર્ટમાં રજૂ કરી। ત્યારબાદ નીતા ચૌધરીને હવે જેલ હવાલે કરવામાં આવી છે। ખૂબ જ ચર્ચામાં આ કેસ છે તે કચ્છના ભચાઉની અંદર રહ્યો છે। ત્યારે હવે સસ્પેન્ડેડ જે મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી છે તે આખરે જેલના હવાલે થશે, કારણ કે એટીએસે ફરાર નીતા ચૌધરીને લીંબડી નજીકથી ગઈકાલે રાત્રિના સમયે ઝડપી પાડી હતી। વધુ વિગતો અમારા સંવાદદાતા મહેન્દ્ર મારું ફોનલાઈન પર આપી રહ્યા છે। મહેન્દ્ર, જે પ્રમાણે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને આ જે સસ્પેન્ડેડ મહિલા પોલીસ કર્મચારી છે ઘણા લાંબા સમયથી ફરાર હતી, પણ હવે આખરે તે જેલ હવાલે થઈ છે અને ઝડપી પાડવામાં પણ આવી છે, શું છે વધુ જાણકારી? ચોક્કસથી આપને જણાવી દઉં કે જે સસ્પેન્ડેડ મહિલા પોલીસ કર્મી છે નીતા ચૌધરી, તેની સામે પોલીસ હત્યાના જે પ્રયાસો છે તેમજ પોલીસ વિશેના અલગ અલગ ગુના નોંધાયા હતા। ત્યારબાદ ક્યાંક ને ક્યાંક તેના જામીન જે રદ થયા હતા, ત્યારબાદ જે છે તે ફરાર થઈ ગઈ હતી। ત્યારબાદ સમગ્ર પૂર્વ કચ્છ પોલીસે તેની તપાસ સઘન કરી હતી। ત્યારબાદ જે રીતના એટીએસે જે સસ્પેન્ડેડ મહિલા પોલીસ કર્મચારી છે તેને સુરેન્દ્રનગરના જે લીંબડી નજીકથી તેને જે ગતકાલે ઝડપી લેવામાં આવ્યો હતો અને એટીએસે સમગ્ર જે તપાસ છે તે હાથ ધરી હતી અને એટીએસે આ સમગ્ર મામલે ટ્રાન્સફર વોરંટના આધારે ભચાઉ પોલીસને મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી સોંપવામાં આવી હતી અને ભચાઉ પોલીસે નીતા ચૌધરીનો કબજો મેળવી નામદાર કોર્ટમાં આજે છે તે રજૂ કરાઈ હતી અને ભચાઉ કોર્ટ દ્વારા નીતા ચૌધરીને ઝડપાદર જેલ હવાલે કરવામાં આવ્યો છે। જી મહેન્દ્ર, તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર। કચ્છની અંદર સસ્પેન્ડેડ મહિલા પોલીસ કર્મચારી આખરે જેલને હવાલે કરાઈ। સસ્પેન્ડેડ નીતા ચૌધરી જેલ હવાલે થઈ છે। એટીએસે ફરાર નીતા ચૌધરીને લીંબડી નજીકથી ઝડપી પાડવામાં સફળતા મેળવી અને ટ્રાન્સફર વોરંટના આધારે ભચાઉ પોલીસને તેને સોંપવામાં આવી હતી। ત્યારે ભચાઉ પોલીસે નીતા ચૌધરીનો કબજો મેળવ્યો અને ત્યારબાદ નામદાર કોર્ટમાં તેને રજૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભચાઉ કોર્ટ દ્વારા નીતા ચૌધરીને જેલ હવાલે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને હવે આ સસ્પેન્ડેડ નીતા ચૌધરી છે તે આખરે જેલના હવાલે થઈ છે।